બહુ સમજાવ્યા કે તું નાનો છો, રાતના ઠાકોરજીને જગાવાય નહીં, અનોસર થઈ ગયા છે, પ્રભુ પોઢી ગયા છે. નહીં, મેં તો यूं ही धरा एक बिना लऊंगो ही नहीं. હવે આ બે તો એને થાબડે. અંદર મંદિરમાં ઠાકોરજી સામનેજી સહિત બિરાજતા હતા. સામનેજીએ કહ્યું, પ્રભુ આપણો ભક્ત આવી રાતના રોવે અને એની નિષ્ઠા જુઓ કે હું ધરાવેલું જ લઉં, 5 વર્ષનો છોકરો એમ કે લ્યો આ ઝારીજી અને આ બંટાજી આરોગો, અને બંટાજી નીચે મૂકી દો એટલે હિત લઈ લેશે. રાતના ઝારીજીને જળ લીધું, હસ્ત પ્રક્ષાલન કર્યા, બંટાજીને લઈ નીચે મૂકી દીધા. અવાજ આવ્યો એટલે વ્યાસ મિશ્રજીએ ખોલ્યું તો ઝારીજી ખાલી હતા, બંટાજી નીચે હતા. સૈયા મંદિર અસ્તવ્યસ્ત હતું અને ઠાકોરજીનો છેલ્લો શબ્દ સાંભળો. હવે બંટાજી ખુલ્લા છે એટલે સમજીને લઈ લેશે. રાતના બંટાજી આટલા મોટા ભર્યા હતા, લઈ આવ્યા અને હિત હરિવંશરાય બેઠા હતા. એને કે લે અબ मैं लूँगो तो को कैसे मालूम, ये बंटा गोली मेरे प्रभु की है, वाके लिए सब मेरी. રાતના પી ખાધું, આરોગ્યા, જળ લીધું, યમુના જળ, સૂઈ ગયા. સવારે મંગળા ન કર્યા. બધાએ કીધું કા, કે અમારા ઠાકોરજીએ રાતના 3 વાગે મંગળા કરી લીધા છે. જાતે ઝારીજી ભરી, બંટાજી આરોગ્યા એટલે હવે સીધા મોડા જગાડી અને શ્રૃંગાર સ્નાન કરીને શ્રૃંગાર કરીશું. આ બધી સાચી બની ગયેલી હકીકત છે, કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી મારા વાલા. વ્રજમાં આજે પણ આ બધું બને છે ને બને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવી ઘણી બધી વાતો, પણ આ બધું કહેવા બેસીએ તો સવાર પડે, સમયનો અભાવ. એટલે હવે આપણે વ્રજ ભયો મહર કે પૂત, એટલા બધા પુસ્તકો વાંચવાના છે કે અંદર પુષ્ટિમાર્ગ ઠાંસી જ ભર્યો છે. પણ હવે કેવું છે, મારે તો 100 વર્ષ જીવવું છે, વલ્લભજી વાળે તો મારે આ બધું કેવું છે, આ બધું એના હાથમાં છે. આ દુખાવો થાય ત્યારે બહુ એમ થાય છે કે હવે આ, પણ પ્રભુને એ જ વિનંતી કે સેવા સ્મરણ સત્સંગ થાય એ ભાવ રે ત્યાં સુધી ભૂતલ પર રાખજે, ભારરૂપ થઈએ એટલે તું લઈ જાય. તો વ્રજ ભયો મહર કે પૂત. સુરદાસજી જે લીલાના દર્શન કરે છે એવું જ કીર્તનમાં ગાય છે. હવે આગળ, તબ રોહિણી અંબર મંગાય, સારી સુરંગ ગણી, તે દીની વધુ ન બોલાય, જૈસી જાય બની, અતિ આનંદ મગન બહોરી, નિજ ગૃહ ગોપગની, મિલી નિકસી દેત અશીષ, रुचि अपनी अपनी, व्रज भयो महर के पूत, जब ये बात सुनी. આ જવત સૌ બેસી ગયો છે. તબ રોહિણી અંબર મંગાય. હવે તો આ બધું સિલ્ક ને આ બધું, એટલે પહેલાં તો એવી સાડીઓ અંબર આવતા,
સાચા સોના ને એના ભરેલા હોય, એમાં સાચા હીરા મોતી ટાંક્યા હોય. પેલા રાજા રજવાડા ને રાણી સાહેબાને બધા આવું પહેરતા, એને અંબર કહેવાય. તો રોહિણી કે બધાએ તો બહુ આપ્યું. હવે આ લાલો આવ્યો છે, રોહિણીમાં કે મને એટલો જ આનંદ છે. તો અંદરથી અંબર મંગાવ્યા, આવી ભારે ભારે સાડીઓ. કોને? રોહિણીજીએ. સારી સુરંગ ઘણી અને જાત જાતની સાડીઓ અંદરથી મંગાવી, રંગ રંગની. જે ગોપીને જે રંગ ગમે, જે ગોપીને જે સોહાય, એ ગોપીને રોહિણીજીએ એ પહેરાવી. અતિ આનંદ મગન બહોરી, નિજ ગૃહ ગોપ ઘણી. પોતાના ઘરે જેટલા આવી ગોપી, બધાને જે પ્રમાણે જે રંગની અંબર સોહાય એવી પહેરામણી રોહિણીજીએ કરી. મિલી નિકસી દેત આશીષ, રુચિ અપુની અપુની. ગોપીઓ બધી મંડળમાં જ જાય, મંડળ રચના કીની. એ લોકોને આપણી જેમ ઈર્ષા નહોતી. આપણે દર્શન કરતા હોય ને તોય 10 જણને ધક્કા મારીએ, છેલ્લે આવીને પહેલાં પહોંચી જાય. હું ગોપી તો કે છે તું પહેલાં, હું પછી. તો અહીંયા શું કહે છે? મિલી નિકસી દેત આશીષ. આટલી બધી પહેરામણી આપી, નંદ ઘેર આનંદ ભયો. તો ગોપીઓ આશીષ દે છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો પાટોત્સવ હોય ત્યારે, અને નંદ ઘેર આનંદ હોય ત્યારે આપણે ઠાકોરજીને આશીષ દઈ શકીએ. ચિરંજીઓ ગોપાલ રાની તેરો, ચિરંજીઓ ગોપાલ, ત્યારે આપણે આશીષ દઈ શકીએ. હમણાં એક જેનો પ્રાગટ્ય ઉત્સવ હતો, તો ફોન કર્યો, ચિરંજીવો ગોપાલ કે આજે ઇલાબેન તમારો અધિકાર છે. મેં કીધું જે 364 દિવસ અમે ઈચ્છીએ આશીર્વાદ, આશીષ, આજે અમારો. સાચી વાત છે. મિલી નિકસી દેત આશીષ, રુચિ અપનીય. કોઈ કે ચિરંજીવ, કોઈ કે ગંગા જમના રહે ત્યાં સુધી, કોઈ કે સૂરજ ચાંદ રહે ત્યાં સુધી, કોઈ કે અમારી ઉંમર તમને લાગી જાય. બધાય પોતપોતાની રીતે આશીષ આપે ઠાકોરજીને, પણ ઈરાદો એક જ, ચિરંજીવ ગોપાલ રાની તેરો ચિરંજીવ. ચિરંજીવો કોણ છે? આ 8 જણા બધાય. અને વલ્લભકુળમાં આજની તારીખમાં પ્રાગટ્ય ઉત્સવ હોય ત્યારે માર્કંડેય પૂજા થાય. માર્કંડેય ઋષિ ચિરંજીવ, એટલે એ પૂજા થાય ત્યારે આશીર્વાદ બધાય શું આપે? ચિરંજીવ. તો આપણે આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજીને કહીએ, ચિરંજીવ ગોપાલ, ઈલાબેન તેરો ચિરંજીવ ગોપાલ. મારા ઠાકોરજી મારા, યશોદાજીના ઠાકોરજી એના. પણ મારા ઘરે વલ્લભે પધરાવ્યા છે એ મારા. હા, કાની મારા યશોદાજીની આપું, કારણ કે સારસ કલ્પમાં પ્રાગટ્ય એના ઘરે લીધું છે, લાલો એનો જ, પણ મારા ઘરે પધરાવ્યો એ મારો છે. બોલો વલ્લભા. હવે કાલે આપણે આને વિરામ આપીશું અને પરમ દિવસે 200 મહિનો છે દયારામભાઈના ચંદ્રાવલા. પુસ્તક તો ગણાય છે, પણ હવે 1-1.5 કલાકમાં કેટલુંક આપણે કરી શકીએ? અને બધા 1-1.5 કલાકથી બધાની પાસે એવો ટાઈમે નહીં હોતો કે એનાથી ને વધુ
સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ભજાય નહીં. આપણે બધા ગૃહસ્થામાં રહીએ છીએ એટલે વલ્લભને એ જ કહીએ, સેવા સ્મરણ સત્સંગ ક્યારેય છોડાવીશ નહીં મારા વાલા. છોડાવ તો ગુસ્સો છોડાવજે, દ્વેષ ક્લેશ પાપ પ્રપંચ અહંતા મમતા આ બધું છોડાવી દેજે, પણ સેવા સ્મરણ સત્સંગ ક્યારેય મારા વાલા છોડાવીશ નહીં. હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય માંગ મુક્તાવલી. કૃષ્ણમૂર્તૌ યથા લબ્ધૈદ્રૈવૈ સંપૂજે દ્વારીમાં. ગુજરાતી. ભગવાનની મૂર્તિમાં યથાયોગ્ય પ્રાપ્ત થયેલા દ્રવ્યો વડે હરિનું પૂજન કરવું. શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે, જેવા અને જેટલા ઉપચારો પદાર્થો મળી આવ્યા હોય તે વડે શ્રી કૃષ્ણનું ભક્તિપૂર્વક પૂજન કરવું. અર્થાત ભક્તિ માર્ગની મર્યાદા પ્રમાણે જે પદાર્થો મળી આવે તે પદાર્થો વડે ભગવાનની પ્રતિમામાં બિરાજતા હરિનું પૂજન કરવું. ઉછીનું લઈને ન ધરવું, વ્યાજના પૈસાનું ન ધરવું, માગીને ન ધરવું, કોઈનું ન ધરવું. સ્પષ્ટ લખ્યું છે, જે મળી આવે, જે તમારું સામર્થ્ય. ઓલા બેનને વર લારી ચલાવે છે, બિચારા એવા નાના ગામડામાં જાય, જે મળી આવે. ઘણી વાર એ કહેલા બેન ઘણું બધું આવે તો બે વ્યંજન કરીએ ને બે મિષ્ટાન કરીએ. અને ઘણી વાર એવું બને કે મારા વર ઉદાસ હોય, હું કહું કેમ? એ કે દૂધ ને એનું છે, પણ આજે એ કે કાંઈ વાંધો નહીં, ઠાકોરજીને કાલે કઠોળ અરગવાશે. યથા દેહે તથા દેવે. તો ઘણી વાર શું થાય ખબર છે? હળદડિયા મગ બનાવી નાખું, રોટલી ઘરમાં જો ચોખા છે તો વાહ વાહ, નથી તો પાછા વધુ પ્રભુ લાવી જ દે છે, તો પાછા રોટલી દાળ ભાત શાક. પણ જે ધરીએ છીએ એ લઈએ છીએ. હવે પછી બે બહારનું પાણી લેતા નથી. તો અહીંયા એ જ કહે છે, જે તમારા ઘરમાં તમારી સત્તાનું છે એનાથી જ સેવા કરો. કોઈ બુંદી મોકલાવે ને, 40 વર્ષ પહેલાં અમે જોયું હતું એવું. એક વૈષ્ણવના ઘરે બધાય દૂધની થેલી પધરાવે, ફૂલ પધરાવે, ફળ. તો હું તો ઓલું સવારે જોબ કરું એટલે 7:30 મેં તો આટલામાં બીજું મંદિર છે. મને કહે તમને ખબર ન પડે, તમારે કામ કરો. સારું ભાઈ, આપણે તો ભાઈ ઠાકોરજી બિરાજતા નહોતા, અને અમે બધા એવું માનતા કે આને કાંઈ સમજણ પડતી નથી, અને આપણે તો હજી એવા છીએ, સમજણ નથી પડતી. એકવાર રવિવાર મારું મેળ પડી ગયો. મને કે આમના ઘરે ઠાકોરજી બિરાજે ને, તો આપણા ઘરે ન બિરાજતા હોય ને ત્યાં પધરાઈ આવવાનું. મેં તો આવું તો મેં તો જોયું નહીં.